નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાત ઉપરથી જે વરસાદના વાદળો હતા એ જતા રહ્યા હતા, પણ ફરી ક્યારે વરસાદ પડશે એની બધા જ રાહ જોઈ રહ્યા છે। હવામાન નિષ્ણાંતોનું માનીએ તો આજથી વાતાવરણમાં પલટો આવી જશે। હવામાન વિભાગની આગાહી શું કહે છે? હવામાન વિભાગની જે વેબસાઇટ છે એમાં જે સેટેલાઇટ મેપ છે એમાં બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ બનતી દેખાય છે અને મજબૂત સિસ્ટમ ધીરે ધીરે ભુવનેશ્વરના દરિયાકાંઠા તરફ આગળ વધવાની છે। આ સિસ્ટમ મજબૂત એટલી બધી દેખાઈ રહી છે કે આસપાસના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ દેખાઈ રહ્યો છે। સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અલગ અલગ સિસ્ટમ પસાર થાય તેવી સંભાવના છે, પણ ગુજરાત ઉપર અત્યારે કોઈ વાદળો નથી દેખાઈ રહ્યા। એટલે ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગો અને દરિયાકાંઠાના વિસ્તારો જે સૌરાષ્ટ્રના છે ત્યાં છૂટોછવાયો વરસાદ પડી શકે, કચ્છમાં છૂટોછવાયો વરસાદ પડી શકે, બાકી ગુજરાતમાં ક્યાંય વાદળો નથી દેખાઈ રહ્યા। એટલે વરસાદની જે આગાહી છે એ ઓછી દેખાઈ રહી છે, હવામાન વિભાગ જે આગાહી આપે છે એ પ્રમાણે। હવે વાત કરીએ કે વિંડી શું કહે છે, કારણ કે વિંડી આગામી 5 દિવસની જે આગાહી બતાવે છે એમાં આપણને વિસ્તાર પ્રમાણે બતાવશે કે કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડી શકે છે। એટલે ગુજરાતના કયા વિસ્તાર એવા છે કે જ્યાં એલર્ટ છે, સાથે જ એ સિસ્ટમ એટલે કે જે આપણે જોઈએ છે કે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની છે એ સિસ્ટમની અસર કેટલી થવાની છે અને વિંડીના માધ્યમથી એ પણ સમજવું છે કે જો એ સિસ્ટમ મજબૂત થાય છે તો આગળ વધતા વધતા એ કઈ તરફ જવાની છે। એટલે વિંડીમાં તમે જુઓ કે આપણે જે જોયું કે હવામાન વિભાગની સેટેલાઇટ મેપમાં કે અહીંયા એક સિસ્ટમ બનેલી છે, સર્ક્યુલેશન સિસ્ટમ છે, ધીરે ધીરે લો પ્રેશર બને તેવી સંભાવના છે, મજબૂત સિસ્ટમ દેખાઈ રહી છે અને આ સિસ્ટમ ધીરે ધીરે ભુવનેશ્વર તરફ આગળ વધશે ગુજરાતના દક્ષિણના ભાગો પાસે। એટલે કે અત્યારે અરબી સમુદ્ર એટલું સક્રિય નથી, બંગાળની ખાડી સક્રિય છે, પણ છતાં દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ દેખાઈ રહ્યો છે। એટલે તમે જુઓ કે દક્ષિણ ગુજરાતમાં વરસાદ દેખાય છે, સાથે જ કચ્છના અમુક વિસ્તારોમાં અને દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ પડે તેવી સંભાવનાઓ છે। એટલે અત્યારે ગુજરાતમાં અતિ ભારે વરસાદ નહીં, પરંતુ આગામી 3-4 દિવસમાં સારો એવો વરસાદ પડે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। 15 તારીખ છે આજે, અને આજે સાંજ સુધીમાં ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં છૂટોછવાયો મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે। ગઈકાલથી જ આપણે વાતાવરણમાં પલટો અનુભવતા હશું, ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં વાદળછાયું વાતાવરણ થઈ ગયું હશે। 16 તારીખની પણ આ સ્થિતિ રહેવાની છે, એટલે છૂટોછવાયો મધ્યમ વરસાદ પડવાનો છે। બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ જ્યારે ભુવનેશ્વરથી આગળ વધી જશે ત્યારે એ મધ્યપ્રદેશના ભાગોને અસર કરે તેવી સંભાવના છે, અને એટલે જ એ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ લાવી શકે છે। પણ ગુજરાતમાં અત્યારે અતિ ભારે વરસાદ ક્યાંય નહીં પડે, જ્યાં પડશે ત્યાં છૂટોછવાયો વરસાદ પડે તેવી સંભાવનાઓ છે। હવામાન વિભાગની આગાહી પણ એકવાર જોઈએ, કારણ કે હવામાન વિભાગ જે આગાહી કરે છે એ પ્રમાણે કયા જિલ્લામાં કયું એલર્ટ આપેલું છે એ જોઈ લઈએ એકવાર। 15 તારીખનું જોઈએ કે 15 તારીખ એટલે આજે ક્યાં વરસાદ પડવાની સંભાવના છે। તો આજે મધ્ય ગુજરાતના અમુક ભાગો મહીસાગર, પંચમહાલ, દાહોદ, પછી વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, દક્ષિણ ગુજરાત, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, દાદરા, નગર હવેલી, આ બાજુ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટમાં પણ વરસાદની સંભાવનાઓ છે। 16 તારીખે તીવ્રતા થોડી વધી જવાની છે, એટલે દેવભૂમિ દ્વારકાથી લઈને ભાવનગરનો દરિયાકાંઠાનો પટ્ટો, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદમાં પણ વરસાદ પડશે, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, દાદરા, નગર હવેલી બધી જ જગ્યાએ વરસાદની સંભાવનાઓ છે। 17 તારીખની સ્થિતિ જોઈએ તો પણ એ સ્થિતિ દેખાય છે, એટલે 17 તારીખે પણ આ બધા જ વિસ્તારોમાં વરસાદ પડશે। 18 તારીખની સ્થિતિ જોઈએ, 18 તારીખની સ્થિતિ નથી, 19 તારીખનું હવામાન વિભાગ જે આગાહી કરે છે એમાં પણ એટલા જ જિલ્લાઓ છે, એટલે મોટાભાગના આ બધા જ જિલ્લાઓ જે 16 તારીખથી લઈ અને 19 તારીખ સુધી મોટાભાગના આટલા બધા જ વિસ્તારોમાં વરસાદ પડશે। કચ્છ અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં વરસાદની સંભાવનાઓ નથી, ત્યાં આગામી જે રાઉન્ડ વરસાદનો આવશે ત્યારે ભારે વરસાદ પડે તેવી સંભાવના છે। એ રાઉન્ડ પણ 20 તારીખ પછી જલ્દી જ આવે તેવી સંભાવના છે। અત્યારે છૂટોછવાયો મધ્યમ વરસાદ પડે એવી આગાહી કરવામાં આવી છે। તમારે ત્યાં વાતાવરણમાં પલટો આવ્યો કે કેમ, તમારે ત્યાં કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો।